टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ ભાવનગરમાં સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો તણાયા હોવાની જાણકારી મળી રહી છે। સિહોરના મગલાણા ગામની આ ઘટના છે। મગલાણી નદીમાં ભારે પૂર આવ્યું, 5 લોકોને બચાવવા તરવૈયા ઉતર્યા હતા। બચાવવા ગયેલા તરવૈયા જ ફસાઈ ગયા હોવાની માહિતી છે। સિહોરના પીઆઈ બીડી જાડેજા પણ બચાવવા માટે ઉતર્યા હતા। 3 તરવૈયાઓએ રેસ્ક્યુ કરવામાં આવ્યું। હજુ પણ 5 લોકો ફસાયેલા હોવાની જાણકારી છે। તો 5 લોકોને જે ટીમ બચાવવા ગઈ હતી એ તરવૈયાઓ પણ ફસાયા હોવાની જાણકારી મળી રહી છે। આ દ્રશ્યોમાં પણ જુઓ કે કેવી રીતે આ ધસમસતો પાણીનો પ્રવાહ છે અને એ વચ્ચે લોકો ફસાયા હતા, જેમને બચાવવા માટે તરવૈયાની ટીમ પહોંચી હતી, પરંતુ આ તરવૈયાની ટીમ પણ આ પાણીના પ્રવાહમાં છે એ ફસાઈ ગઈ છે। સોલાર પ્લાન્ટમાં આ 5 લોકો છે એ કામ કરતા હતા કે જે આ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા છે, જેમને બચાવવા માટે ટીમ ગઈ હતી, પરંતુ તેઓ પણ ફસાયા છે અને હજુ પણ 5 લોકો ફસાયા હોવાની વિગતો છે એ મળી રહી છે। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, મગલાણી નદીના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે આ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં પાણીનો જે પ્રવાહ છે એ ખૂબ વધી ગયો છે ને એ વચ્ચે 5 લોકો ફસાયા અને આ લોકોને બચાવવા ગયેલા તરવૈયાઓ પણ ફસાયા છે। 3 તરવૈયાઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ આ સિવાય 5 લોકો એવા છે કે જે હજુ પણ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા છે। એ લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે કામગીરી છે એ થઈ રહી છે, પરંતુ આ ધસમસતો પાણીનો પ્રવાહ કે જે અત્યારે ખૂબ જોખમભર્યો લાગી રહ્યો છે, કેમ કે બચાવની ટીમ પણ ત્યાં પહોંચે છે તો તેમને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। જે રીતે ગઈકાલથી ભાવનગરમાં વરસાદી માહોલ છે, ભાવનગરના મોટા ભાગના નદી નાળા છે એ છલકાઈ ગયા છે। નદી રૌદ્ર સ્વરૂપ જાણે ધારણ કરી લેતી હોય એ પ્રકારના દ્રશ્યો અલગ અલગ તાલુકાઓમાંથી પણ સામે આવ્યા હતા। ત્યારે આપ આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ ધસમસતા પ્રવાહમાં 5 લોકો ફસાઈ ગયા હતા। તેમને બચાવવા માટે તરવૈયાઓની ટીમ પહોંચી હતી, જેઓ પણ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા। અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે તેમાંથી 3 તરવૈયાઓ છે તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ હજુ 5 લોકો છે કે જે હજુ પણ મગલાણી નદીમાં ફસાયેલા હોવાની જાણકારી મળી રહી છે। હવે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે તંત્ર પણ કામગીરીમાં લાગી ગયું છે। આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી સુરક્ષિત બહાર કઢાય તે ખૂબ જરૂરી બની રહેશે। સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, મગલાણી નદીમાં રૌદ્ર સ્વરૂપ જેમાં લોકો ફસાયા હતા, અત્યારની શું સ્થિતિ છે? જે 5 લોકો હજુ પણ ફસાયેલા હતા, શું એમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે? કઈ પ્રકારની અત્યારે કામગીરી થઈ રહી છે? જે રીતે અનરાધાર વરસાદને લઈને ઘણી બધી જગ્યાએ આ પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફ ઊભી થવા પામી છે। વરસાદ સતત બંધ ન થવાને લઈને અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને લઈને આ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે। જેમાં વાત કરીએ તો સિહોરના મંગલાણા ગામમાં એક સોલાર પ્લાન્ટ હતો, જેની અંદર 5 લોકો કામ કરનાર લોકો હતા તે પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા, જેને લઈને અને ખાસ કરીને મંગલાણી જે નદી છે તેમાં પૂર આવતા સમગ્ર ઘટના બનવા પામી હતી। 5 લોકોને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ પણ પાણીમાં ઉતર્યા હતા, પરંતુ જે તરવૈયાઓ હતો તે પણ ફસાઈ જતા આ ઘટનાને પગલે સિહોરના જે પોલીસ મથક હતા પોલીસ વિભાગ પણ ત્યાં મદદમાં ગયું હતું, જેની અંદર પીઆઈ બીડી જાડેજા પોતે તરવૈયા હોવાને લઈને આ તમામ તરવૈયાઓને બચાવવા ઉતર્યા હતા અને આ 3 જે તરવૈયાઓ હતા તેને બચાવી લીધા હતા અને જે 5 લોકો છે તે અત્યારે ત્યાં જ છે અને તંત્રને જાણ કરતા તંત્ર અત્યારે બોટની ને તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે અને કોઈ પણ સંજોગોએ તેમને કેવી રીતે સલામત રીતે 5 લોકોને પાછા લાવી શકાય તેવા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે અને 5 લોકો અત્યારે સલામત છે, ઊંચાઈવાળી જગ્યા પર છે, કોઈ જાનહાનિ થાય તેવી શક્યતાઓ નથી, પરંતુ જે તરવૈયાઓ હતા તેમને અત્યારે કિનારે લઈ આવ્યા, પાણીની બહાર લાવવામાં આવ્યા છે અને પાણીનો ઉપરમાં વાસમાં પાણી ભારે વરસાદને લઈને નદીના પૂર જેવી સ્થિતિ સર્જાણી છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ માહિતી આપી કે જે 5 લોકો ફસાયેલા છે એ પણ સુરક્ષિત છે, ઊંચાઈવાળી જગ્યા પર છે, પરંતુ અત્યારે ટીમ છે તેમને બહાર કાઢવા માટે સલામત રીતે ત્યાં રેસ્ક્યુની કામગીરી કરી રહી છે।